ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા દેવની જય. શ્રી મદનમોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક સત્સંગી જીવન એ શ્રીજી મહારાજનું સ્વરૂપ કહેવાય છે. એમાં શ્રીજી મહારાજના જન્મથી તિરોધાન સુધીના ચરિત્રો છે. શતાનંદ સ્વામીને મહારાજે દિવ્ય દૃષ્ટિ આપી. એને આંખ આગળ બધું દેખાતું હતું. ત્રિકાળ જ્ઞાન, ગયા જન્મનું, ચાલુ જન્મનું અને પછીનું. મનુષ્ય શરીર ન હોય પછી આ જગતની સ્થિતિ એ પણ એને દેખાતી. આવા શતાનંદ સ્વામી એમણે મહારાજના ચરિત્રો લખ્યા છે. ભગવાનના ચરિત્રોમાં એવી શક્તિ છે, સાંભળે એટલે માણસના પાપ બળી જાય. પૂતના કેવી ભગવાનનું ચરિત્ર કે ભગવાનનું દર્શન થાય એટલે પાપ બળી જાય. પૂતના કેવી પાપીણી હતી. નાના નાના બાળકોને ખાઈ જતી. ગામે ગામમાંથી ફરતી આવી. પણ કૃષ્ણને જોયા એટલે મરી તો ગઈ પણ મુક્તિ મળી ગઈ. બધાય પાપ પડી ગયા. જોગન બગીને એવું જ થયું. કેટલા પાપ કર્યા. પણ દબાણમાં સ્વામિનારાયણ ભગવાનને જોયા ને શરણે થઈ ગયા. પાપનો પસ્તાવો થયો ને મહારાજે કંઠી ગળામાં નાખી મહાન ભગત થઈ ગયા. પછી એને હજારો લોકોને માયાની પાપ એને રહ્યું બળી. આપણા સત્સંગમાં જ આવું દેખાય છે. ભગવાનનું સ્વરૂપ જ્યારે બરાબર ઓળખાઈ જાય, એ અગ્નિ છે. ભગવાનને ઓળખી જવાય જે જ્ઞાન છે ને, જ્ઞાન એનું બીજું નામ અગ્નિ છે. ગીતામાં લખ્યું, મેં પરમદી તમને શ્લોક સંભળાવ્યો તો, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે. એ અર્જુન, મારા સ્વરૂપના જ્ઞાન રૂપી અગ્નિ એ સર્વ કર્મને બાળક ભસ્મ કરી નાખે છે. નહીતર કર્મના બારામાંથી છૂટવું એ બહુ કઠણ છે. અને સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પહેલા સનાતન ધર્મનો શ્લોક છે, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ નાભુક્તમ ક્ષેતે કર્મ કલ્પ કોટિ શતેર. અવશ્ય માણસને કરેલું કર્મ ભોગવવું જ પડે છે. કરેલું કર્મ આજે કાલે કે 1 કરોડ વર્ષને અંતે, 1 કોટી કલ્પને અંતે પણ કરેલું કર્મ માણસને ભોગવવું જ પડે છે. આ એક સનાતન ધર્મનો નિયમ.
ચલાવી લેજો, કોઈ હરકત નહીં. આ જગત જ દુઃખનો દરિયો છે. આમાં જેટલી સુખની અનુભૂતિ થાય એ ભગવાનની દયા સમજવાની, બાકી દુનિયા આખી દુઃખથી ભરેલી છે. એટલે આ દુનિયામાં સુખની આશા રાખવી એ પણ એક જાતનું આપણું ગાંડપણ છે. આ તો ભગવાનની કઈક દયા, મોટા પુરુષોની દયા કે એની દ્રષ્ટિ આપણી ઉપર હશે એટલે આપણને હું સુખી છું એવો અનુભવ થાય, બાકી જગતમાં સુખ નથી. ભગવાનની દયા હશે એટલે આપણને અનુભવ થાય છે કે હું સુખી છું, હું 80,000 કમાઉં છું, ઘરનું મકાન છે, મારે દીકરા છે, બૈરાઓ આજ્ઞામાં રહેનારા, દીકરા આજ્ઞામાં રહેનારા. પણ એ હકીકતમાં આપણા નથી. આપણે મનાય છે ભગવાનની દયા એટલે સુખની અનુભૂતિ થાય છે. આજ્ઞાપાલક દીકરા, આજ્ઞાપાલક પત્ની, પણ વાસ્તવિક એ આપણા નથી. મોટા પુરુષોનું સૂત્ર છે, કોઈ કોઈનું કોઈ નથી. આપણા ગુરુ વારંવાર સૂત્ર કહેતા, મેં છાપીને બારે સ્ટીકરો પાડ્યા. આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી, નામ તેનું નાશ, એક દિવસ બધું મૂકીને મરી જવાનું. હાવ સાચી વાત. આ ગુરુનું સૂત્ર. અને મોટા પુરુષો યુગોથી કહેતા આવે, ભગવાન પોતે બોલ્યા, વેદો બોલ્યા, ઉપનિષદો બોલ્યા, એ સંતો બોલ્યા છે. સંતો કાંઈ નવું નથી લાગ્યું. એટલે આ જગત દુઃખનો દરિયો છે. કાંઈક ભગવાનની દયા છે, એની નજર આપણી ઉપર હશે એટલે આપણે એવું માનીએ છીએ હું સુખી છું. જે દિવસે ભગવાનની નજર આપણી ઉપરથી હટી જશે તેથી ખૂણામાં બેસીને રડતા આપણને આવડશે નહીં. સમજવું કે ભગવાનની નજર આપણી ઉપરથી હટી ગઈ છે. બાકી આ જગતમાં સુખ છે એ માનવું એ જ મોટું ગાંડપણ છે. આ જગતમાં સુખ છે. નિષ્કુળાન સ્વામીના શબ્દો, દુઃખ છે અધિક સંસારમાં. હવે નિષ્કુળાન સ્વામી જેવા પુરુષના શબ્દો, એને આપણી પાસે હું સ્વાર્થ હતો કે ખોટું લખે, અને એટલે 100 વાતની એક વાત, ભગવાનમય જીવન બનાવી દો, એના જેવી મજા ક્યાંય નથી. છેલ્લો જન્મ થાય ને એવું કરી દો, બાકી જે થવું હોય ભલે અળગ્યા કરે, પણ અંધકાર આપણો ન બગડે, બસ એટલું ધ્યાન આપવાની છે. જેટલું ભેગું કર્યું છે એ બધું અહીં મૂકી જવાનું, એક હોય પણ હારે લઈ જવાય. આપણને બધાને ખબર છે, પેટ પરિવાર માટે ગમે એટલું કરીને મરી જઈએ. હું મોટા મોટાને હાર પહેરાવવા ગયો, મેં જોયું છે. એક બહુ મોટો અબજોપતિ કહેવાય, એના બાપુએ દેહ છોડ્યો ત્યારે હું હાર પહેરાવા ગયો. આજુબાજુની અંદર કેવી કેવી મોટી હસ્તીઓ ઊભી હતી, અને શબ્દને હું પગ પાયો ઉભો હતો. બે બાજુ માનજી રૂડા, ગોવિંદભાઈ ધોળકિયા, સૌજીભાઈ, આ બધી મોટી મોટી તમામ હસ્તીઓ ઊભી હતી, અને વ્યક્તિએ દેહ છોડેલો ને હું ઊભો હતો. કેટલું મૂકીને વહી ગયા, અબજો ખરવો રૂપિયા, કાંઈ હારે ન. ઈશ્વરે આપ્યું હોય ને તો થોડું થોડું વાપરતો, ન આપ્યું હોય તો પ્રશ્ન જ આવતો નથી આપવાનો. પણ જો
20 વીઘા વેચી નાખી સત્કર્મમાં ચાલુ કરી દે વાપરવાનું, તો ફેર શું પડે અને તમે વિચાર કરો. માયા છૂટવા ન દે. મહારાજની કળ એવી ચડાવેલી છે ને નથી છૂટતું. ન છૂટે, નથી છૂટતું. કોઈ માણસ 1200 કરોડ કમાય, કોઈ 1000 કરોડ કમાય. મારા પરિચયમાં બધા મારી અરે હેતવાળા એકલા બેસીને એવી વાત કરે, દિલ ખોલી, કોઈને ન કરે એવી વાતો મને કહે, પણ હું એને કહી ન શકું. જાહેરમાં કહીએ આપ્યો હોય તો વાપરી લેજો, પાછળ દીકરા વાપરે ને એ આશા ન રાખે. કદાચ કરોડો હશે, કદાચ માનો કરોડ 2 કરોડ વાપરે, પણ જિંદગીની અંદર આ વાત શીખવા જેવી ખરી. 5 વર્ષના ખર્ચાનું હાસ્યું પછી મોડો વાપરવા, 5 વર્ષ પછી તમે ભૂખ્યા રહો તો મારે રોટલા આપવા બોલો, પણ એ સમજણ માણસમાં આવતી જ નથી. અને એમાં માણસનો વાંક કાઢવા જેવો પણ બહુ નથી. 50% માણસનો વાંક અને 50% ભગવાનનો ન કહેવાય પણ ભગવાનની માયાનો વાંક છે. અહમ મમત્વને કરાવનારી છે, આપણું નથી, પણ હું અને મારું જે કેવડાવે એ જ ભગવાનની માયા છે. માયાને કારણે હું અને મારું ઊભું થાય છે. એ મારું થયું ને એ જ મોત બગાડનારી વસ્તુ. બહુ દાખલા જોયા. આવું બીજું એટલે કહું છું કે આમાં વિચારવા જેવું કંઈક આવે છે. અમારે તમારે બધા વાત છે. આજે કેટલું છે. મારી જ વાત કરો ઋષિકેશમાં, અહીંયા વળતા કેટલું. આજે ધારી એટલા રૂપિયા તમારામાંથી ભેગા કરી શકું એવું છે. આ સભામાંથી 2 લાખ 3 લાખ કરો તો અત્યારે થઈ જાય. પણ હું એનું મિનિંગ એમ જરૂર સિવાયનું માગવું એ પણ એક મોટું પાપ છે. જોકે 2 વસ્તુ છે. આપણે આજે શાપોત્સવ પારાયણ કરીએ, પૈસાની જરૂર નથી પડતી, પણ હરિભક્તો આપણા કોન્ટેક્ટમાં રાખવા માટે હું 2,500 લઉં. બાકી ખૂટે એમ નથી. વધે લક્ષ્મી આમ દેવનું, એમાં હું વચ્ચે પડતો પણ નથી. પણ હરિભગત કોન્ટેક્ટમાં રહે, 5-15 વાર આવતો થાય, સત્સંગમાં આવે તો એનું ભલું થાય. અને સત્સંગમાં નથી આવતા એટલી હદે અવળે રસ્તે વયા જાય છે. હમણાંના 2-3 દાખલા એવા છે, મને તો નવાઈ લાગે. અહીંયા આવતા બંધ થયા ને ડુંગળી લસણ બધું ખાતા થઈ ગયા, ઘરમાં લાવતા થઈ ગયા. કાલે પરમ દિવસને વાતો સાંભળી, મંદિરે આવતા બંધ થાય એની જિંદગી આખી બગડી જાય છે. ઘરના માણસો રડે તો એને ગળે નથી. એટલે મંદિરે જો આવતા થાય તો કાંઈક એનું બીજબળ વધે અને ભગવાન રાજી થાય, એના આત્માનું કલ્યાણ થાય એટલું એની ઈચ્છા. આ લોકમાં ગમે એટલું દુઃખ પડે કોઈથી હિંમત ન આવે. આ તો દુઃખનો દરિયો છે, એટલે દુઃખ આવવાનું છે. ન હોય તો ભગવાનની દયા, બાકી દુઃખ તો છે જ. આ ઓરડાની અંદર અંધારાને બોલાવવાનું ન હોય. તમે લાઈટ બંધ કરો એટલે બોલાવવાનું નહીં, ઓટોમેટિક આ હોલમાં ગોઠવાઈ જશે અંધારા. એને બોલાવવું ન પડે. અંધારાથી જગત ભરેલું છે. આ તો લાઈટનો અજવાળો એટલે આપણને દેખાય છે. એમ ભગવાનની નજર આપણી ઉપર હોય એટલે સુખની અનુભૂતિ, બાકી દુનિયા આખી દુઃખથી ભરેલી છે. જેને આપણે આપણા માનીને એ કોઈ આપણો નથી. બધા એને થાંભલાએ બાંધ્યા હોય, પછી હું પડે તો મને બતાવે, પણ એ બંધાયેલો એ તમને ક્યાંથી છોડવા આવે? આ 15 થાંભલા, 15 થાંભલે બધાને એક-એકને બાંધી દીધા હોય, બધા હેતવાળા જ હોય, પણ એકે આપણને બચાવવા આવે. ઈશ્વરની માયાથી બધા બંધાયેલા છે. એ આપણને બચાવે એમ નથી, આપણે એને બચાવે એમ નથી. એ ભગવાન ભજવા માંડો તો આમાંથી
છે એ વ્યવહારે કરો, પણ ખરો પ્રેમ તો ભગવાનમાં કરવા જેવો છે. ભગવાનની વાત સાંભળીએ દુઃખની એટલે આમ દુષ્ટે રડાઈ જવું જોઈએ. દીકરાનું પત્નીનું દુઃખ સાંભળીએ રડવું આવે, પણ ભગવાનની વાત સાંભળીએ ત્યારે આંસુ પણ નથી આવતું. આનો અર્થ એ કે આપણને ભગવાનમાં હેત નથી. વાસ્તવિક વાતો કરીએ છીએ, ભગવાન સિવાય બધું ખોટું છે, પણ ભગવાનમાં હેત નથી. હેત નહીં હોય તો અંધકાળે ભગવાન તમને યાદ આવવાના નથી, અને અંધકાળે યાદ નહીં આવે એટલે ભાવ બગડ્યો સમજી લેવા. જેમાં તમને હેત છે એ જ વસ્તુ અંધકાળે યાદ આવે. હું જોઉં છું ઘણા લોકો 2-3 વર્ષના બબલાને તેડીને અમારી પાસે આવે, એટલો બધો જીવ એનો એ છોકરામાં હોય એની વાત જ પૂછો માં. એટલો બધો જીવ એમાં હોય ત્યારે એમ થાય કે આના મરણ ટાઈમે જો છોકરો આંભર્યો ને મરી ગયો સમજો. ભલે જેટલું સારું લાગે છે એટલું લાગે છે, બાકી હેત જે ભગવાનને મૂકીને બીજે થાય છે એ જન્મ મરણ શરૂ કરવાની તૈયારી કહેવાય. શતાનંદ સ્વામીએ ભગવાનના ચરિત્રો એટલે ગાયા કે એકાદો ચરિત્ર જીવને જો અંતકાળે યાદ આવી જાય તો એને મુક્તિ મળે. હેતુ એક જ છે, જીવને ધામમાં મોકલવો. સત્સંગી જીવનમાં કેવી કેવી કથાઓ, ધર્મદેવને કેવા દુઃખ પડ્યા તમે કલ્પના તો કરો. સ્વામિનારાયણ ભગવાનને પોતાને કેટલા દુઃખ પડ્યા. હિમાલયમાં જ્યારે ફરતા બરફના પહાડોમાં માનસરોવર તરફ જતા હતા, બરફના ડુંગરા ઉપર હાલ્યા જાય, ઢાળ આવે ત્યાં જે બરફમાં લપસે દરદરતા ઊંડી ખાઈમાં આવે, પગની અંદર શીરા પડી ગયા અને એમાંથી લોહી નીકળતું. BFPS વાળાએ જે વન વિસ્તરણની સિરિયલ બનાવી, જો તો ધ્રુજી જાવ તમે. બરફમાં લપસી ભટકાતા આવે
પછી આપણું શું થશે આનો કોઈને વિચાર આવે છે? આ જોતા એવું લાગે છે કે આપણે બધા ભૂલેલા છીએ. કેટલી આ જિંદગી કિંમતી કલ્પના તો અંતકાળે હું આપણને યાદ આવશે, કોઈ દી એનો વિચાર આવે છે? ભગવાન સિવાય આ દુનિયામાં આપણું કોઈ નથી. બીજે આપણને મારું મારું થાય છે. કેટલું આપણામાં અજ્ઞાન છે. અને બહુ દુઃખ પડે ને ત્યારે માણસને આંખ ઉઘડે છે, પણ એ ઉઘડેલી આંખ કાયમ નહીં રહેતી, પાછી વેચાઈ જાય છે. અને મા બાપ ગુરુ અને ભગવાન એ આપણા માનીએ, પણ એમાંય ક્યારેય ભાવ નથી રહેતો. આ કર્મની કઠણાઈ જ આંબી જતી હોય છે. આ ચાલને હાચવી લઈએ તો ભગવાનને એમ લાગે એટલું કે આને માણસ બનાવ્યું લેખેલા, એમાંથી આપણે ક્યારેક વયા જઈએ છીએ. અને પછી આપણે આ જન્મ હારી જઈએ, 84 લાખ જન્મમાં ભટકવાનું આવે. ભગવાનને પોતાને દુઃખ થાય, પણ ભગવાને શું કરે? કર્મના બીજ આપણે જ વાવીને ઉગાડ્યા હોય. બાકી 84 માં એવા દુઃખ છે ને એની વાત પૂછો માત્ર. હા, એક જ જન્મ એવો છે કે તમને ઠંડી લાગે તો ધાબળો લાવીને ઓઢી શકો, ભૂખ લાગે તો ભજીયા લાવીને ખાઈ શકો, કાંઈક વાગ્યું હોય તો તમે દવાખાને જઈ શકો, ટ્રીટમેન્ટ કરાવો, સારું થઈ જાય. ઊંઘ આવે તો ઘરમાં જઈને સૂઈ જાઓ, નોકરીએ જાઓ તો રૂપિયા કમાઓ, પરિવાર સાથે સુખી થાવ. આ બધું માણસના અવતાર. જો ભગવાન ન ભજ્યા, આમાંથી 84 માં ગયા, કીડીનો અવતાર મળશે, મકોડાનો અવતાર મળશે, ભમરાનો અવતાર મળશે, ચકલિયાનો અવતાર મળશે, કબૂતરનો અવતાર મળશે, અમડીનો અવતાર મળશે. ગણવા જ માંડો, 15 દી ગણો તો 84 લાખનો છેડો ન આવે. એવું આખી જિંદગી ગણત હોય તો પ્રત્યેક જન્મની અંદર દુઃખ સિવાય કાંઈ નથી. હું સાધુ છું ને શાસ્ત્રીજી કહેતા, શાસ્ત્રી ચતુર્બુદ્ધ, કે માણસ બહુ પાપ કરે ને તો એને ભરૂચમાં ગધેડાનો અવતાર આવે. તમે ટ્રેનમાં ને ટેક્સીમાં જતા છો એટલે બહુ ત્યાં રહ્યા ન હોય એટલે ખબર ન હોય, પણ એ ઓલા રેતીના બાસકા લઈને ગધેડાને નાખે નદીમાં ભેખડો ઉતરી, અને પછી 5 મણ રેતીના બાસકા ગધેડા ઉપર મૂકે અને ડણફું રાખે હાથમાં. પછી ગધેડો ભેખડ ન સડી શકે ને પાછો પડે ને પછી એવા ડણફા મારે ને ઓલો ન સડતો તો પરાણે સડી જાય. પછી પાછું એને જો સારું ખાવાનું આપતા હોય તો સમજ્યા, પણ એ બાસકા ઉતારે, હાંજ સુધી એને બાસકા સડાવવાના અને હાંજ સુધી ધોકા ખાવાના, અને હાંજે ડંફું મારીને કાઢી મૂકે, ઉકરડા સાફ કરીને પેટ ભરવાનું. એ મળે તો મળે, નહીતર ભૂખે. પાછી ઈશ્વરે એને બુદ્ધિ પણ એવી ન આપી નાખી, ભાગવા મળે, જંગલમાં ઉયો જાય ને 2 ગાવ 3 ગાવ ઉયો જાય, પણ ત્યાં ઉભો રહે, સવાર પાછો પહોંચી જાય લઈ આવે, હાંજ સુધી નરંદાની ભેખડો સડાવવાની, નો ચડે ડંફા ખાવાના. તમને 12 કલાક હીરાની ઓફિસમાં મજૂરી કરાવે ઘંટીએ, અને હાંજે ધોલ મારીને કાઢી મૂકે, ઘરેથી પાછો સવારે પકડીને લઈ જઈને ઘંટીએ બેહારે, હાથ સુધી હીરા ઘસાવે અને 2 ધોલ મારીને કાઢી મૂકે, પગારે ન આપે ને ઉપરથી મારે. તમને કેવું લાગે? તમે નક્કી કરો. એના કરતા ભૂંડી દિશા ગધેડાની છે. અને પ્રત્યેક જન્મમાં આ બળદની દિશા તમે કાઠિયાવાડમાં રહેલા તમને ખબર છે. એમાં જો ઢાલનો બળદ મરી ગયો સમજો, પછી 2 કુટુંબ એક બળદ રાખે, એ ઢાલ
છેલ્લી અવસ્થા આવે ત્યારે આ બધું વિચારવાની જરૂર હતી. નિષ્કુળાન સ્વામી આ બધું લખ્યું છે. મને આખા પદ તો નહીં આવડતા, 50 વરી ગયા. દુઃખ સય અધિકયા સંસારમાં, આ પદોની અંદર લખ્યું, તમારી આંખ ઉગડી જાય એવું લખ્યું. સંતો આપણી આંખ ઉગાડી ગયા, પણ આપણી આંખ ઉગાડી થઈ પછી મનકુમારી વિચારી જાય છે. શતાનંદ સ્વામી 500 સંતો મહારાજ આ જગતમાં ન આવ્યા હોત, આપણે ક્યાં ભટકતા હોત ને આપણી કઈ દશા હોત, કોઈને વિચાર કરે છે. તો સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા, માત્ર ભગવાન તરીકે ઓળખ્યા ને એટલે હળદર ને ગાંઠીએ ગાંધી થઈ ગયા હોત. અને એટલું કહું, ભગવાન દયાનો સાગર છે, ભાવે કભાવે વહેલા મોડા આપણને અહીંથી લઈ જશે ખરા. કલ્યાણ થશે તો એની દયાના ભોગે થશે, બાકી આપણી સાધના એવી નથી કે અંતકાળે મને તમને તેડવા આવે. બહુ વિચારવા જેવા પ્રશ્નો છે. ગંગા કાંઠે બેઠો હોય ત્યારે આ જ વિચારો, ભગવાન સિવાય આપણું કોણ હે? મને રાગે નહીં આવડે, ગળું ગયેલું બાકી છે તો દુઃખ છે અધિકયા સંસારમાં, મુખે કહેતે ન જાય જી. આદિ વ્યાધિની અંતર થકી ઘોડી પળ ન ઓલાય જી. એ દુઃખ છે અધિકયા સંસારમાં, ત્રિવિધિ તાપે તકી રહ્યો સગળો આ સંસાર જી. કાયા માયાને કારણે વેઠ વેદના અપાર જી. એ દુઃખ છે અધિકયા સંસારમાં, કામ ક્રોધ મદ લોભને લાગી ઘેર ઘેર લાય જી. ધરતી ધનને પ્રિયાતણો ઝઘડો ઘેર ઘેર થાય જી. દુઃખ છે અધિક આ સંસારમાં. વિના વિવેક વઢી મરે, ઓડી બદલે કૂટાય છે. મોહ મમતાની માર્ગે મૂડી ઘરની લૂંટાય છે. ચક્ર પાણીના શરણ વિના નથી શાંતિ લગે. ચક્ર પાણી એટલે ભગવાન, ભગવાનના શરણ વિના નથી શાંતિ લગે. દુનિયાના શાસ્ત્રોનો સાર કાઢી અને નિષ્કળ સ્વામી પદ બનાવી લ્યો. તમે તો તમતારે અમર રહેવાનો મને ખબર, હું તો એવું ધારીને જ બેઠો, વધીને 2-5 વર્ષનો પરાણે મહેમાન એ જીવાય તો કાલે વયા જાય કઈ નક્કી નથી. હા તો તૈયારી કરીને બેસવાનું. હું જિંદગીનો ભરોસો. આપણે માનીએ ગઢપણમાં ગોવિંદ ગાશું, ગુરુ રાજ મારા ગઢપણમાં ગોવિંદ ગાશું, પણ ગઢપણ આવશે કેમ એ મોટો પ્રશ્ન છે. દાદાએ બેઠા હોય, પપ્પાએ બેઠા હોય, દીકરો શ્યામજી દાદાએ બેઠા હતા અને વેલજીભાઈ નો દાદાએ બેઠા હોય, પપ્પાએ બેઠા હોય, દીકરો વયો જાય છે. કોણ કોની સાઈડ કાપીને ક્યારે વયા જાય કાંઈ કહેવાય નહીં. ગાડી લઈ જતા હારો ડ્રાઈવર તો બધાની સાઈડ કાપે. અમે જઈએ ત્યારે અમારી સાઈડ કોઈ ન કાપે, ઠેઠ પડતા નથી. બધાની સાઈડ અમારે કાપવાની, અમારી સાઈડ કોઈ ન કાપે. તમે હું તમે ગાડીમાં ઘણા વર્ષે બેઠો વહુ નો બેવ કર્યો છે. હું નહીં હવે આપણે બીક લાગે.
પણ હારું એટલું 7 વર્ષમાં કોઈ દી ક્યાંય ટચ નહીં. બહુ હાકે ગાડી બહુ હાલે. અરે એક વખત ઘનશ્યામ ડેડી મને કલ્યાણ લઈ ગયો તો સાંજે નીકળ્યા, સવારે કલ્યાણ હાજરી આપવાની કેટલી હતી. મને એમ હતું ત્યાં પૂરા તો પગવાના નથી, મરી જવાની માને નહીં જવા. કેટલા ટ્રાફિકમાં હો ઉપર મારો ક્યાંય ટચ ન થવા દે. તેથી મને એમ હતું કે આવું સુરત નહીં પહોંચું. આમાં રાખી દો કે આમાં જ કરી દે. હા એક થઈ અમને દિલ્હી હાઈવે પર 140 મૂકી હતી એને. આમાં એટલે રાત તો મારી પાસે હોતો પણ પાછી એવી કહેવાય તે ખરી નહીં ભાઈ, પાછળને કોઈ હાથમ થવાની નથી. તોય ધીરું હશે. અરે યાર તો પણ એ વાત એ હાસી સારું ખોટું તો છે વધારે રાખી. પહેલા એક્સિડન્ટમાં હું તો હાથ પગ માગે દવાખાને જવા, હવે એક્સિડન્ટ થાય ને સીધા તો કાંઈ દવાખાને માથા કૂટ જ નહીં. મને ઘનશ્યામ કે સ્વામી તમે બધા બોલો ન કહેતા નહીં હો, મને ખીજવાય બધા. તમારા વાત કરી મને પરમ દિવસે કીધું કે કોઈ કહેતા નહીં આટલી. મેં કીધું તો 4 કલાકના મેં 500 કિલોમીટર કાંઈ આપણે તો સામે વાળો ભૂલ કરે ને ત્યારે તકલીફ થાય. સામે વાળો કરે હવે અહમ છે અને પોતાની હોશિયારીનું અભિમાન થોડું અને આ બધું ભેગું થાય ને ભૂલ થાય અને એ પાછું મરવાનું લખ્યું હોય ને આ બધું ભેગું થાય પાછું. હું 4 જગ્યાએ મોતના મોઢામાંથી બચેલો છું. સાધુ થયો અને મુંબઈની મહાનતાએ મળી. સતગુરુ શાસ્ત્રી પણ ત્યારે તણાવના ગુરુમાં નહોતો આવ્યો. મુંબઈની મહાનતાએ મળી અને આનંદ પ્રસાદજી મહારાજ ધામમાં ગયા એટલે અમે ટ્રેનમાં આવી ગયા હતા વડતાલ તરફ. પછી આનંદ પ્રસાદજી મહારાજનો 12મું પત્યું અને 14માની મોટી સભા થઈ. એ બપોરે આનંદ પ્રસાદજી મહારાજની 14માની સભા પતાવી અને નડિયાદથી ટ્રેનમાં બેસીને સુરત આવ્યા અને રાત રહી અને રામપુરા મંદિરે સવારમાં ટેસ્ટને ઓલી ભાડાની ટેક્સી હતી કાળી ને પીળા બે રંગવાળી, હજી મુંબઈમાં ટેક્સી એવી પહેલા અહીંયા હતી. ટેસ્ટને ગયા અમે બે અને 4 પેસેન્જર થાય એટલે ગાડી ઉપડી જાય. 4 પેસેન્જર થાય એટલે અમે બે આવ્યા બીજા બે આવ્યા 4 બેઠા એટલે ગાડી ઉપડી. લગભગ જેઠ મહિનો 99% હતો. આનંદ પ્રસાદમાં ધામમાં ગયા. 15મો દિવસ સવાર સમજો ને એવી ગાડી અહીંથી હાકી એટલે અમે બે પાછળ બેઠા એટલે આગળ બેઠા એટલે બહુ ગાડી હાકે ને તે દિવસે પણ ચાલી ઉપરી વધારે ગણાતી 50. રોડ એવા નહોતા. અમે ગુરુ મુંબઈથી નીકળી સવારે તે રાત્રે વડતાલ પહોંચતા ગયો એટલે શાસ્ત્રી કહે એલા ધીમી હાકશે ગાડી, ધીમી હાકશે. અને ચોમાસાનો પહેલો વરસાદ થયેલો ને એટલે એ વખતે ડીઝલ બહુ ઢોળાતો રોડ ઉપર શીકણું થઈ ગયું. અને શીકણું થઈ ગયેલું એટલે આમ ગાડીઓ હાકે ને તે ગાડી આમ આડી પડી હોય, એક આમ ખાડામાં પડી હોય. કેટલી ગાડીઓ એક્સિડન્ટમાં લહેરી જાય શીકણું હોય એટલે આમ ને આમ પડી હોય. કેટલી ગાડીઓ આડી પડેલી જોઈ રોડેથી ઉતરી ગઈ. તે શાસ્ત્રી કે એલા ભાઈ તું ગાડી ધીમી હાકજે, મારા તમને મોતની બીક
પછી એને કઈ કીધું, બધું પૂછ્યું ક્યાં ગામના નામ છે, તાકે જાન લઈને જઈશી ને અમારે પાયધુની જવાનું. ત્યાંથી કે અમારે પાયધુની જ અમારું મંદિર છે ભુલેશ્વરમાં. ભુલેશભાઈ. પછી એને બચાવ્યા ને એટલે શાસ્ત્રી કે ગમે એમ થાય અમને મળ્યા વગર તમે કાલે જતા નહીં, તાકે મળશું. પછી પાયધુની પણ મંદિરમાં અમને ઉતાર્યા અને ભીના કપડા થેલા હાથમાં અને જતા હતા. રાજભોગ આરતીનો ટાઈમ ને બધાએ જોયું ને અને તરોફા લઈ લઈને ટોળે ટોળા મળ્યા આવા મંદિરે. ઓલાની રાહ જોઈ પણ પછી આવ્યા જ નહીં. આજે 35-40 વર્ષે 45 વર્ષે આજે ખબર પડે કે એ ભગવાન જ અમને બચાવી ગયા, બાકી તેથી મેં મરી ગયા ખાતે જતા. પછી એ કોઈ ભુલેશ્વર મંદિરે આવ્યા જ નથી, પણ બચાવનારા અમને એ હતા. પછી એક વખત ગુરુએ મને ઘાટકો પર કથા હતી ને મોકલી. જોકે ગુરુએ કીધું હતું જ્યાં ત્યાં રખડ ન કરતો કે કથા કરીને પાછો આવશે. કે હું ત્યાં ગયો તો 2 દિવસ વાર હતી કથાની કે હાલો નાસિક જઈ આવીએ. અને હરિભગત હતા કે ગાડી કરી દો કે કાનજી મંદિર કોઠારી, મુંબઈમાં મોટા મોટો હુકામ એવાનો વેપારી, મસ્જિદ બંદર રોડ ઉપર કાનજી મંદિર કોઠારી આજે પણ એવું છે. તો એની આજે થોડી ઓળખાણ થઈ ગઈ. ફોન કર્યો તો સ્વામી આજે જ 118 ગાડી નવી લાવ્યો, મેં પહેલી વાર જોઈ નથી. ધીરુભાઈ મેતરિયા કાલે આવ્યા હતા, એને ગાડી કરી દીધી. એના 3-4 છોકરાઓ સંસોઈ મારી હારી અને બધા વેતરના છોકરા 4-5 ભેગા હતા. નાસી ગયા મુંબઈથી અને સાંજે આવવાનું, સવારે કથા કરવાની હતી. ત્યાંથી દર્શન કરી નીકળ્યા અને રસ્તામાં હજી 6 વાગ્યાનો ટાઈમ, દિવસ થોડોક હતો અને રમરમાઈને અમારી ગાડી આવે બનવાને એટલે સામેથી ટ્રક આવતી હતી. તે ટ્રક આવ્યો ત્યારે મહેન્દ્રજીભાઈ બાજુમાંથી સાઈડ કાપી સીધી અમારી ઉપર આવે, પણ ડ્રાઈવર હારો તો ઉલાળે ખાડામાં નાખી દીધી ગાડી. ટ્રક જીપ હોય કે બચી ગયા એમ, પણ જે ખાડામાં નાખીને હાવ ગાડી આમ ઊંધી થઈ ગઈ, ટાયર ઉપર બચી ગયા અને દિવસ આઠમો. પણ મને તો ખબર ને ઊંઘમાં જાગીએ ને એમ થયું આમ આવ્યું આપણે ક્યાં છીએ, આમ જોયું તો એટલે હાલ ગાડીમાં છીએ, ડગલી થઈ ગઈ હતી. આપણે ગાડીમાં છે, ગાડી આડી પડી છે, લે હાલે. પછી બાવણું ઉગાડે ઉપરથી હું નીકળ્યો ને એક છોકરાને હાથ પકડી કાઢ્યા. પછી ડ્રાઈવરે સંસોય મેં નાના છોકરા હાર કોઈ વાગ્યું નહીં, ભગવાને બચાવી. અને એ પછી ગાડી બહાર ન નીકળે, રોડ ઉપર ઉભો જે વાહન કામમાં માફ કરું એવામાં ટ્રક આવે ને, નાની ટેક્સી જેવા શરીરવાળા 4 નીકળ્યા, લીલા સાપાળ શીખ. શું છે એ ભાઈ ગાડી બહાર કટો, આમ ગાડી પકડે, આમાં ભરે ભાઈ ગાડી કરતા મારા તમારાથી હલે નીકળો જ પાછો. એ 4 જણા એટલે રમકડું મૂકીને રોડ ઉપર મૂકી હવે જાઓ. તો એ ગયા ગાડી હાકી તો આગળનું જમણું ટાઈમ આમ થાય, હાવ કંટ્રોલ છૂટી ગયો. હાલવા દે તો આટું થઈ ગયું. હવે આનું કોને કેવું છે, અંધારું થઈ ગયું. અને ઓલા ત્યાંથી ફોન કરે કે દિવસ હતા આવી જવાનું કીધું તું, સવારે કરતા મંદિર શણગારતા બધા મંદિર નાસિક ફોન કરે સ્વામીનાજી બપોરના નીકળી ગયા. અંધારું થઈ ગયું તો એમને પહોંચ્યા અને પછી હેરાન થયા છીએ. ટાયર સીધું કરી નાખીએ તો થાંભલાથી ચાલે તો પાછું ટાયર આવે, વળી ઉતરીને ટાયર પાછું હરખું કરી વળું પાછું હાકી. તો 1 કિલોમીટર તો હાવ રાતના 9 વાગ્યા ને ત્યાંથી બાદ 1 કિલોમીટર હાલે. પછી ઓલે ગેરેજ આવ્યું તેને કંઈક હરખું કરી દીધું. પછી ધીરે ધીરે હાલતા 11 વાગે ઘાટ ઉપર પહોંચ્યા. ગાડી દૂર ઊભી રાખી, નહીં તો કોઈ ફોન કરે ગુરુને ભૂકા કાઢી નાખી. કંડાયો કર્યો તો ત્યાં ગુરુનું વચન લોહી પણ એનું જ ફળ હતું. કે ધ્યાન રખડ ન કરતો અને હું જઈ કોઈને ખબર ન પડવા દીધી. ધીરુ મેત્રીએ ફોન કર્યો ને કે આવો સિરીઝ એટલે આમ થાય, ગાડી ત્યાં નથી, મંદિરે લવાઈ. પેલો ડ્રાઈવર કે સ્વામી મારો રોટલો ટળી ગયો, શેઠને ખબર પડશે. હાવ નવી ગાડી આજે કંપનીમાંથી છોડાવેલી, મારો રોટલો ટળ્યો, શેઠ મને છૂટો કરી દેશે. ધીરુભાઈએ ફોન કર્યો એને કે ભાઈ ગાડીને આવું થયું છે. તે દિવસે 5,500 ખર્ચ આવ્યો હતો રિપેરિંગનો, પણ તેથી ગાડી 35,000માં મળતી. એને ફોન કરી કીધું તો કે કાંઈ વાંધો નહીં, હું ડ્રાઈવરને કાંઈ નહીં કહું. સ્વામી આ તો અમારું મોત સ્વામીએ લઈ લીધું, અમે ગયા તો મરી જાય. સ્વામી હતા ભગવાન એને બચાવી.
પછી જોઈએ તમારે મોડું થાય છે, બાકી જોઈએ એવા દીકરા મળે છે. પણ અંતકાળ ન બગડે ને એનું ધ્યાન રાખવું. આપણે મહેમાન છીએ, અત્યારે આપણે જીવીને સ્વપ્ન ચાલે છે. રાત્રે સ્વપ્ન આવે, એ આંખ મીચાય પછીનું સ્વપ્ન, એ સ્વપ્નમાં તમને 100 કિલોની લગડી મળે, ભલે હોનાની, પણ આંખ ઉગડે એટલે તમારું કાંઈ નહીં. જ્યાં સુધી આંખ મીચાયેલી છે, સ્વપ્નમાં તમે કરોડપતિ થઈ ગયા, બધા સુખ સાહેબી દેખાય, બધું હાસું, પણ આંખ ઉગડે એટલે તમારું કાંઈ નહીં. ઈ જેમ આંખ મીચાયા પછીનું સ્વપ્ન છે, એમાં ઉગાડી આંખનું સ્વપ્ન, આંખ મીચાય એટલે આપણું કાંઈ નહીં. ઓલું નાનું સપનું છે, ના કદાચ થોડુંક મોટું છે, અંતે આ સપનું છે. જેથી આંખ મિસાણી તેથી કરોડો રૂપિયા તમારા છે ને એના માલિક બીજા થઈ. બહુ દાખલા જોયા છો. આ 50-52 વર્ષ સાધુ થયા ને, બહુ દાખલા જોયા છે. બહુ ઉત્સવ સમયા જોયા, બહુ માણસો જોયા, બહુ સંતો જોયા, બહુ પાણીના પરપોટા જેવી. આજે આટલા કહીએ તો કાલે સંસાર યાત્રા પણ આપણે નીકળી જાય, કાંઈ કહેવાય નહીં. કોઈ એમ કે એમ થોડું મરી જાય, પણ મરી ગયા ક્યાંય કોઈ પૂછવા રહ્યા છે કે? એટલે ભરોસો ભગવાનનો રાખી ભજન વધારે કરો. બસ મારી વિનંતી હતી, ભજન વધારે કરો. કોઈ દી ભગવાન નારાજ થાય ને એવું કામ ન કરો. 5 વર્તમાન પાળવા, શિક્ષાપત્રીના નિયમો પાળવા, જેટલું થાય ને એટલું ભજન કરો. હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વોટ ફફડતા રહે, બીજા સાંભળે નહીં. એ જપને ઉપાંશુ જપ કહેવાય. વોટ ફફડતા પણ બાજુમાં કોઈ સાંભળે નહીં, એ રીતે જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવા, એને ઉપાંશુ જપ કહેવાય. વાચિક એટલે બીજા સાંભળે એવા, માનસિક એટલે વોટ પણ ન ફફડે. પણ માનસિક જપમાં ક્યારે ભગવાનનું સ્મરણ ભૂલાઈ જાય કહેવાય નહીં. પણ ભગવાનને સતત સંભાળવા માટે ઉપાંશુ જપ શ્રેષ્ઠ કહેવાય. હોઠ ફફડે બીજા ન સાંભળે, એ રીતે જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, એ ઉપાંશુ જપનો મહિમા સત્સંગી જીવનના 3જા પ્રકરણમાં ગઢડાની સભામાં કહ્યું. એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સારું રાખશો ને એ જ હારે આવશે. તમે ધંધો કરો, જેટલી ટીકી વધારે સટાડો એટલે વધારે રૂપિયા આવે. એમ જેટલું તમે નામ વધારે લેશો ને એટલી વધારે બેટરી ચાર્જિંગ થશે, તમારા ખાતામાં જમા થશે ને અંતકાળે ભગવાન વ્યાજ સાથે આપવાનો છે. માટે જેટલા ભગવાનના જપ વધારે થાય એ જપ કરીને બહુ સુધારી લેવો. બાકી આ જગત